તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ। પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ। ટોળા દ્વારા મકાન અને કારને આગ ચાંપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર છે, પથ્થરમારા સહિત હુમલાના કરાતા બે લોકોને ઈજા। 26 કાર, 51 બાઇક, આઈસર ટેમ્પો, 2 મિની ટેમ્પો, 4 ટ્રેક્ટરો સહિત બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બે જૂથો વચ્ચે અથડામણની એક સમાચાર સામે આવ્યા છે, તેમાં ઘણા નુકસાન થયા છે। જ્યારે આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સાબરકાંઠાના કારને સળગાવી દેવામાં આવી છે, નુકસાન કરવામાં આવ્યું છે। આ વાઘબાળની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। કેટલા વિસ્તારમાં? આખા ગામની અંદર પટેલો, ટોટલી પટેલોના ઘરે। કારણ શું? કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે, એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલી મેં થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં। અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે આરતી 10:30 આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કર્યું। શું શું કરતા હતા? બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલે મકાનોના। આગ કેટલી ગાડી લગાવી હતી? ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો આ વાહમાં તો ઠેઠ ખાસે ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે। કેટલી ગાડીઓનું નુકસાન કર્યું? કેટલી ગાડી તો સળગાવી? હવે સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ થવાય। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। ભરત, શું છે આખી ઘટના? પથ્થરમારો થયો છે, બે જૂથો વચ્ચે અથડામણ થયું છે અને નુકસાન પણ થયું છે, શું છે આખી ઘટના, જણાવો। ચોક્કસથી વાત કરવામાં આવે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગત રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તેમાં એક પથ્થરમારાનો જે ઘટના બની હતી, તેમજ કહી શકાય કે 26 જેટલી ફોર વ્હીલરોને નુકસાન કરવામાં આવ્યું હતું, તો એક ઇકો કારને પણ આગ લગાવવામાં આવી હતી। તો 6 થી 7 જે ટ્રકો હતા, 407 જેવા નાના છોટા હાથી જેવા, તેને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। તો 51 જેટલી બાઇકોને પણ તોડફોડ કરવામાં આવી હતી। તેને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। એસપી સહિતનો કાફલો જે હતો તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। તેને લઈને હાલ તો વહેલી સવારે જ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। જી હર્ષ। જી ચોક્કસથી, તો આમાં જે તત્વોએ આ કૃત્ય કર્યું છે તે તમામ લોકોને પકડી લેવામાં આવશે? જી, અત્યારે હાલ ફરિયાદ જે તજવીજ હાથ ધરી છે, જે લોકો છે જે મોબાઈલમાં કેદ થયા છે, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે, તે લોકોની ધરપકડ કરવાની અત્યારે હાલ ચાલુ છે। જી હર્ષ। જી ચોક્કસથી, માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર।